પોરબંદરના એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા રૂટ શરૂ કરાશે, જેમાં મહાશિવરાત્રીના મેળાને લઈ અને આ નિર્ણય કરાયો છે। ત્યારે તારીખ 22 થી 26 ફેબ્રુઆરી સુધી જૂનાગઢ અને દ્વારકાના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવશે, તેમજ બોર્ડની પરીક્ષાને લઈને પણ આ ખાસ આયોજન કરાયું છે। જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ અને પોરબંદરના એસટી ડેપો દ્વારા ખાસ એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવશે। પોરબંદરના એસટી ડેપો દ્વારા ટ્રાફિકને ધ્યાને લઈ અને જૂનાગઢ અને દ્વારકાના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવા નિર્ણય કરાયો છે, જેમાં તારીખ 22 થી 27 ફેબ્રુઆરી સુધી આ રૂટ શરૂ કરવામાં આવશે, તેમજ બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને પણ તમામ રૂટ સમયસર ચાલે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। જો કે એક્સ્ટ્રા રૂટ શરૂ થતાં અનેક લોકલ રૂટ કાપવામાં આવશે। હાલમાં જ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક બેઠકમાં કલેક્ટરે બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ અને એસટી વિભાગને બસ અંગે ખાસ સૂચનો કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।